હેલો ફ્રેન્ડ્સ, હું છું ચિરાગ વૈષ્ણવ અને આજે આપણે જોવા જઈ રહ્યા છીએ કે નંબરોની શોધ કઈ રીતે થઈ તે ચાલો આપણે એક સ્ટોરી દ્વારા સમજીએ. 1000 વર્ષ પહેલાં કોઈ ઘડિયાળ અને કેલેન્ડર ન હતા. ત્યારે લોકો સૂર્ય અને ચંદ્ર દ્વારા સમય જોતા હતા. પહેલાંના જમાનામાં માનવી ભોજન માટે પ્રાણીઓનો શિકાર કર્યો હતો. તેને કેટલા પ્રાણીઓનો શિકાર કર્યો છે તેને દર્શાવવા તે આંગળી, લાકડા અને કાંકરાનો ઉપયોગ કરતો હતો, પરંતુ મોટી સંખ્યામાં દર્શાવી શકાતા ન હતા. તેથી સાટા પદ્ધતિ અપનાવવામાં આવી કે તમે મને આ વસ્તુ આપો અને બીજી વસ્તુ લઈ જાઓ. પછી અલગ અલગ દેશના લોકોએ પોતપોતાની ભાષામાં અંકો દર્શાવ્યા. પરંતુ એક દેશથી બીજા દેશમાં વ્યાપાર માટે જતા તો સરખી રીતે ડીલ કરી શકતા ન હતા, કારણ કે અલગ અલગ દેશોમાં અંકો અલગ અલગ હતા. તેથી બધા દેશોને મળીને એક જ અંકો રાખવામાં આવ્યા. તેથી 1 થી 9 સુધી અંકોની શોધ થઈ અને આને નેચરલ નંબર કહેવામાં આવ્યું. 1 થી 9 અંકોની શોધ થયા બાદ માનવી મોટા અંકો દર્શાવી શકતો ન હતો. તેથી ભારતના આર્યભટ્ટે શૂન્યની શોધ કરી હતી. ત્યારબાદ બધા લોકો પાસે બધી વસ્તુઓ હતી નહીં, તેથી તે વસ્તુઓ લેવા માટે ઉધાર દર્શાવવા માટે માઇનસ અંકોની શોધ કરવામાં આવી હતી. માનવી અમુક અડધી વસ્તુઓ લેવા માટે, ધારો કે તરબૂચ છે તો તરબૂચના 2 સરખા ભાગ કરતાં માનવી દર્શાવી શકતો ન હતો કે આ તરબૂચ કેટલું છે. તેના માટે અપૂર્ણાંક અંકોની શોધ કરવામાં આવી હતી. તો આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.